રાજ્યના 20થી વધુ જિલ્લામાં વીજ લાઇનનો પ્રશ્ન વિકરાળ બની ગયો છે। મોટાભાગના નેતાઓ આ મુદ્દે ચૂપ છે। અંતે કંટાળી 8 જિલ્લાના અંદાજે 500 ગામના ખેડૂતો અમદાવાદમાં નિયમ મુજબ કંપનીની ઓફિસ પર વાંધો રજૂ કરવા પહોંચ્યા હતા। ખાવડથી ઓલપાડ ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીની લાઇન સામે અસરગ્રસ્તોને 5000થી વધુ વાંધા રજૂ કર્યા છે। ખેડૂતોએ કહ્યું છે કે અગાઉ જે પણ મનમાની થઈ રહી હતી તે આ પ્રોજેક્ટ અમે કંપની અને સરકારી કચેરીઓ સુધી એડવાન્સમાં જાણ કરી છે। ખેડૂતોએ કહ્યું છે કે અમને આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ માહિતી નથી જેથી કંપની સરકારના નિયમો મુજબ કામ કરે। એમાં મોરબીના અમારે 67 ગામડા છે। એ 67 ગામડા ધારે ને તો કંપની પાસે વૈકલ્પિક અલ્ટરનેટ રૂટ કચ્છનું નાનું રણ છે। અહીંયાથી જો કંપની પસાર કરે તો અમારે એક પણ ગામ એમાં આવે નહીં, એક પણ ખેડૂતની ફળદ્રુપ જમીનની લાઇનમાંથી આવે નહીં। જો પણ પરંતુ કંપની છે ને પોતાના હિત માટે, પોતાના પ્રોજેક્ટની કોસ્ટ ઓછી કરવા માટે અમારા ખેડૂતની જે ફળદ્રુપ જમીનમાંથી લાઇન પસાર કરીને 25 વર્ષો સુધી ખેડૂતોને જોખમ આપી રહી છે। આજે અમારો જાહેરનામું આવ્યો એમાં ફક્ત ગામનું નામ લખ્યું છે, ખેડૂતનું નામ, એનો સર્વે, એ કાંઈ ડિટેલ નથી આપી। આ લોકો ડિટેલ નહીં આપે પછી આમને આમ બધી પ્રોસેસ કરશે અને લાસ્ટમાં ડાયરેક્ટ અમારા ખેતરમાં આવી જશે પોલીસને લઈને। અને પછી જેમ વાંઢિયામાં તમે જોયું, જેમ વાંઢિયા થયું એમ હવે 20 જિલ્લામાં આ પ્રશ્ન બહુ થવાનો છે। તો અમે પહેલાં એડવાન્સમાં હર ટાઈમ અમે જે લડતા હતા તો કલેક્ટર અને પોલીસવાળા કહેતા હતા કે તમે અહીંયા જાઓ, અદાણી પાસે જાઓ। તો હવે અમે એડવાન્સ આવી ગયા છીએ, હવે અમે પ્રોસેસ કરી છે કે એ લોકો અમારા ખેતરમાં આવે એના પહેલાં અમે અહીંયા વાંધા દેવાયા છે, એટલે એને કલેક્ટર સત્તા આપે એના પહેલાં અમને